જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો. પુરુષોત્તમ માસની કથા અધ્યાય 13મો દ્રઢધન્વાનું આખ્યાન. ચિત્રધર્મ નામના રાજાનો પુત્ર દ્રઢધન્વા ખૂબ જ ધર્મનિષ્ઠ, પરાક્રમી અને વિદ્વાન હતો. તેને ચારેય વેદોનું જ્ઞાન મેળવ્યું અને પ્રજાનું કલ્યાણ કરવાનું જીવન ધ્યેય બનાવ્યું. સમય જતાં દ્રઢધન્વાના મનમાં વૈરાગ્યનો ભાવ જાગ્યો. તેને વિચાર્યું કે રાજ્ય, સંપત્તિ અને વૈભવ બધું ક્ષણિક છે. જીવનનો સાચો હેતુ ભગવાનની ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ છે. તેથી તેને રાજ્ય પોતાના પુત્રને સોંપી દીધું અને વનમાં તપ કરવા નીકળી પડ્યા. એક દિવસ શિકાર દરમિયાન એક ઘાયલ મૃગનો પીછો કરતા તે ઘનઘોર જંગલમાં પહોંચી ગયા. ત્યાં તેને એક સુંદર સરોવર અને વૃક્ષની છાયા મળી. તરસ છિપાવી આરામ કરતા અચાનક એક પોપટ બોલ્યો, હે રાજન, આ સંસારમાં રહીને જો ભગવાનનું સ્મરણ ન કરીએ તો જીવન વ્યર્થ બની જાય છે. આ વાણી સાંભળીને દ્રઢધન્વાને જ્ઞાનનો પ્રકાશ થયો. તેને ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અંતે તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેને દિવ્ય કૃપા અને કલ્યાણનો આશીર્વાદ આપ્યો. આ કથા આપણને શીખવે છે કે ધન, વૈભવ અને સત્તા કરતાં ભગવાનની ભક્તિ અને સદાચાર વધુ મહત્વના છે. જે વ્યક્તિ પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક ભગવાનનું સ્મરણ કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.